કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ બનાસ નદીના કિનારે આવેલા શ્રી બહુચર માતાના મંદિર ખાતે શીતળા સાતમના દિવસે હોમ હવન યોજાયો। મળતી માહિતી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ વાદળી ગૌ માતાની જીવંત સમાધિવાળું વાદળી ગૌ માતાનું મંદિર આવેલ છે, જે વિશ્વનું એકમાત્ર વાદળી ગૌ માતાનું જીવંત સમાધિવાળું મંદિરનો ઉજળો ઇતિહાસ છે અને થળી જાગીર મઠના 1008 મહંત શ્રી કર્યા હતા અને સિહોરી સરપંચ તથા પૂર્વ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ભારતસિંહ ભટ્ટેસરિયા સહિત અને આગેવાનો દ્વારા જગદીશપુરી બાપુને કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું અને બાપુએ આશીર્વાદ આપ્યા। ત્યારે શીતળા સાતમના પાવન અવસર પર માતાજીના હોમ હવન, પૂજા અર્ચના, વંદના આરતી, જેમાં હવનમાં યજમાન દંપતી ડાભી શંકુબા મફસી અને અરવિંદસિંહ જેણુભાઈએ લાભ લીધો, જેમાં ભોજન પ્રસાદના દાતા ડાભી શંકુબા મફસીએ લાભ લીધો, જેમાં યજ્ઞના શાસ્ત્રી પંડિત શ્રી હિતેશભાઈ જોશી અને ભાર્ગવભાઈ જોશી દ્વારા વિધિવત રીતે શાસ્ત્ર પ્રમાણે યજ્ઞ આચાર્ય તરીકે વૈદિક મંત્રોચ્ચાર કરી ઘી, જવ, તલ હોમાયા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરવા માટે ઉમટી પડ્યા, જેમાં સિહોરી ગામના 3 પાર્ટીના ડાભી દરબારો અને સિહોરી વેપારીઓ સહિત 18 આલમના લોકોએ શ્રી બહુચર માતાજી અને શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।